રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા 9 મતદાતા સંમેલનનું આયોજન કરાયું હતું। ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે આયોજિત સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નવયુવા મતદાતા સાથે વર્ચ્યુઅલ માધ્યમથી કરેલ સીધો સંવાદ નિહાળ્યો હતો। ભરૂચ શહેર અને તાલુકાના નવયુવા મતદાતાઓ સાથે મનની વાત સીધો સંવાદ કર્યો હતો। 25મી જાન્યુઆરી એટલે ભારતીય મતદાતા દિવસ, જેની ઉજવણીના ભાગરૂપે આયોજિત સંમેલનમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા, મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋષભ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને યુવા સભ્યો તેમજ નવયુવાન મતદારો ઉપસ્થિત રહ્યા હતા। યુવા ભાજપ મોરચાના પ્રમુખ ઋષભ પટેલે જણાવ્યું હતું કે દરેક વિધાનસભા ક્ષેત્રમાં 2 સંમેલનના આયોજનો કરાયા છે, જે દ્વારા યુવા મતદારોમાં જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે। આ તમામ નવ મતદાતાઓને આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એમને મતદાનનું શું મહત્વ છે તેના વિશે જાગૃતિ આપી અને એમના એક મતની શું કિંમત છે અને રાષ્ટ્રહિતમાં આપણે મતદાન કરવું જોઈએ એ સમગ્ર વિષયને અનુરૂપ એમને જાણકારી આપી હતી। અને આ એક મિત્રો ખાસ તમને કહેવા માંગીશ કે આ એક ઐતિહાસિક ઘટના છે, જ્યારે તમામ વિધાનસભાઓમાં દેશની 2 સંમેલનોનું આયોજન થાય। ટોટલ 5000 સંમેલનો યોજાઈ રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર દેશના યુવા મતદાતાઓ આ કાર્યક્રમમાં જોડાયા છે। સાથે સાથે જાન્યુઆરી મહિનામાં ભારતીય જનતા યુવા મોરચો કાયમ જ સુભાષચંદ્ર બોઝજીની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરતો હોય છે। તો એ આયોજન પણ આજે અમે જ્યારે આટલા મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત થયા છે તો અમે રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે। 50 જેવા રક્તદાન યુનિટનું આયોજન કરવામાં આવેલું છે અને ભૂતકાળમાં પણ ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લા દ્વારા અત્યાર સુધી 2-2.5 વર્ષના ગાળામાં 2700 જેટલું યુનિટ એકત્ર કરીને લોકસેવા માટે અર્પણ કરેલ છે।